ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. લર્નિંગ ટુ લવ, લવિંગ ટુ લર્ન. ઓક્ટેટ લાઈવ સ્કૂલ હવે આપની માટે લઈને આવી રહી છે કોમર્સ ફિલ્ડના ધોરણ 12 ના વિડિયો લેક્ચર. વિડિયો લેક્ચરની અંદર સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું અર્થશાસ્ત્ર વિષયની. અર્થશાસ્ત્ર વિષય ધોરણ 12 ગુજરાતી માધ્યમ. ધોરણ 12 ના અર્થશાસ્ત્રને સમજતા સૌથી પહેલા આપણે જોવાનું છે સિલેબસ, અને સિલેબસ પછી આપણે જોઈશું પ્રશ્નપત્રની રીત, એટલે કે બોર્ડની પરીક્ષાની અંદર અર્થશાસ્ત્રમાં કેવા પ્રકારની પેપર સ્ટાઇલ છે. બરાબર, તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા જોઈશું સિલેબસ. ધોરણ 12 ની અંદર અર્થશાસ્ત્રમાં કુલ 11 પાઠ છે. 11 પાઠની અંદરથી સૌથી પહેલો પાઠ છે આપણી પાસે અર્થશાસ્ત્રમાં આલેખ. એમ કહેવાય કે આકૃતિ અને આલેખ વિનાનું અર્થશાસ્ત્ર પાંગડું કહેવાય, એટલે કે આકૃતિ અને આલેખ વિનાનું અર્થશાસ્ત્ર અપંગ કહેવાય. એટલે અર્થશાસ્ત્રમાં આકૃતિ કે આલેખ તો હોવા જ જોઈએ. તો પાઠ 1 ની અંદર આપણે જોવાના છે આકૃતિ અને આલેખ. પાઠ 2 ની વાત કરીએ. પાઠ 2 છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. પાઠ 2 ની અંદર ઘણી બધી આંકડાકીય માહિતી છે, પણ આપણે હેરાન થવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે ઘણી બધી કી છે જેના દ્વારા આપણે બધી જ આંકડાકીય માહિતી તૈયાર કરીશું. પાઠ નંબર 3 છે નાણું અને ફુગાવો. પાઠ નંબર 3 ખૂબ જ નાનો પાઠ, પણ બોર્ડની પરીક્ષામાં આ પાઠમાંથી 5 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે. બરાબર. પાઠ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. પાઠ નંબર 4 ની અંદર આપણે બેંક વિશે જાણીશું, આરબીઆઈ વિશે જાણીશું અને આરબીઆઈ ની નાણાકીય નીતિઓ વિશે જાણીશું. પાઠ નંબર 5. પાઠ નંબર 5 છે ગરીબી. પાઠ નંબર 6 છે બેરોજગારી અને પાઠ નંબર 7 છે વસ્તી. આ 3 ભારતની સમસ્યાઓ છે. બરાબર. ગરીબીના કારણો જોવાના છે આપણે, તેના પછી ઉપાયો કે ગરીબી કેવી રીતે દૂર કરી શકાય, અને સરકારે લીધેલા પગલાં જોવાના છે. બરાબર. આ જ વસ્તુ જોવાની છે આપણે બેરોજગારી પાઠની અંદર, અને આ જ વસ્તુ આપણે જોવાની છે વસ્તી પાઠની અંદર. તેના પછી પાઠ નંબર 8 કૃષિ ક્ષેત્ર. કૃષિ ક્ષેત્ર વિશે માહિતી મેળવીશું. તેના પછી વિદેશ વ્યાપાર. વિદેશ વ્યાપાર પછી ઉદ્યોગ ક્ષેત્ર, અને છેલ્લો પાઠ પાઠ નંબર 11 સૌથી સરળ પાઠ બધા પાઠમાંથી, ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો. બરાબર છે. તો આપણે હવે જોવાનું છે ધોરણ 12 નું અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર. ધોરણ 12 ના અર્થશાસ્ત્રના પ્રશ્નપત્રની રીત જોવાની છે. તો કુલ 100 ગુણનું પેપર બોર્ડની પરીક્ષાની અંદર હોય છે. અર્થશાસ્ત્ર વિષયની અંદર ધોરણ 12 માં વિભાગ આપણી પાસે હોય છે 5. કુલ 5 વિભાગો: અ, બ, ક, ડ, ઈ. વિભાગ અ ની અંદર વૈકલ્પિક પ્રશ્નો પૂછાય, એટલે કે એમસીક્યુ પૂછાય. એક એમસીક્યુ નો 1 ગુણ. વિભાગ બ ની અંદર પૂછાય એક વાક્યમાં જવાબ આપવા વાળા પ્રશ્નો, તેનો પણ 1 ગુણ. વિભાગ ક ની અંદર પૂછાય ટૂંકમાં જવાબ આપવા વાળા પ્રશ્નો, તેના પણ 2 ગુણ. વિભાગ ડ ની અંદર પૂછાય મુદ્દાસર જવાબ, અને મુદ્દાસર જવાબના કેટલા ગુણ હોય છે? 3 ગુણ. આ જવાબ 1 પેજનો લખવાનો થાય. 1 પેજ તમે લખો એટલે 3 ગુણ મળી જાય. વિભાગ ઈ ની અંદર વિસ્તારપૂર્વક જવાબ લખવાના હોય છે, એટલે કે વિભાગ ઈ ની અંદર જે જવાબ તમે લખો છો એમાં પ્રસ્તાવના અને સારાંશ પણ લખવાનો હોય છે. 2.5 થી 3 પેજનો જવાબ આપણો થવો
જોઈએ, બરાબર. તેના કુલ ગુણ છે 5. ક્લિયર છે? ચલો નેક્સ્ટ. હવે આપણે મેન પોઈન્ટ પર જવાના છે, એટલે કે પાઠ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે પ્રસ્તાવના, બરાબર. પ્રસ્તાવનાની અંદરથી આપણને ઘણી બધી માહિતી મળી જાય છે. તો અર્થશાસ્ત્રમાં આર્થિક ઘટના, અર્થશાસ્ત્રની અંદર બધી ઘટનાઓ કેવી હોય? આર્થિક ઘટનાઓ, બરાબર. રાજ્ય, બેંકો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. રાજ્ય કે દેશ હોય, બેંક હોય, બરાબર, કે આંતરરાષ્ટ્રીય સંસ્થા હોય, એ લોકોએ આપેલી માહિતી, એટલે કે કેવી માહિતી? આંકડાકીય માહિતીનું વિશ્લેષણ થાય અર્થશાસ્ત્રમાં, બરાબર છે. બીજો પોઈન્ટ, આવી ઘટનાઓ પ્રજાને સમજાવવા માટે, સમજવા માટે આવી ઘટનાઓ કેવી રીતે દર્શાવવામાં આવે? ચિત્રો દ્વારા વ્યક્ત થાય, બરાબર. ચિત્રો દ્વારા વ્યક્ત થાય તો થાય શું? પ્રજાનું ધ્યાન દોરાય. બીજું, પ્રજા સુધી માહિતી પહોંચે. ચલો ભાઈ, રાજ્ય, બેંકો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વગેરે આંકડાકીય માહિતી આપે છે, અને આ આંકડાકીય માહિતીને જો ચિત્ર દ્વારા દોરવામાં આવે તો પ્રજાને સમજાવી શકાય, બરાબર. પ્રજાને યાદ રહેશે, પ્રજા સુધી માહિતી પહોંચશે, બરાબર છે. ત્રીજો પોઈન્ટ, વિશ્લેષણ માટે ખાસ કરીને 2 પ્રકારના ચિત્રો દોરવામાં આવે. એક છે આલેખ અને બીજું છે આકૃતિ, બરાબર છે. તો આ તો થઈ પ્રસ્તાવના. હવે આપણા પ્રશ્નોની શરૂઆત થાય છે. ચલો, પ્રશ્ન નંબર 1 છે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જે છે 2 થી 3 ગુણની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે, બરાબર. આપણી પાસે તફાવતની અંદર કુલ 5 મુદ્દા છે. તફાવત સમજીએ. મુદ્દા નંબર 1 છે અર્થ. અર્થ જોઈએ. કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલો વચ્ચે સંબંધ રેખાંકિત કરવામાં આવતા જે ચિત્ર મળે તેને આકૃતિ કહેવાય. સૌથી પહેલો શબ્દ જોઈએ ચલ. 2 પ્રકારના ચલ હોય. સ્વતંત્ર ચલ જે x ધરી પર દર્શાવવામાં આવે અને પરતંત્ર ચલ જે y ધરી પર દર્શાવવામાં આવે, અને તેના પરથી શું બનાવવામાં આવે? રેખાંકિત કરવામાં આવે અથવા તો બનાવવામાં આવે જે ચિત્ર, બરાબર. એ ચિત્રને શું કહેવાય? આકૃતિ કહેવાય. આ થયો આકૃતિનો અર્થ. સામેની બાજુ આલેખની વાત કરીએ. સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવી દોરાતું ચિત્ર એટલે શું? આલેખ. ચલો 3 પોઈન્ટ જોવાના. માહિતીનું આવૃત્તિ વિતરણ કેવું? સતત આવૃત્તિ વિતરણ. ચલો, આવૃત્તિ વિતરણ કેવું છે? સતત આવૃત્તિ વિતરણ. માહિતી કેવી? અસ્પષ્ટ. કોની મદદ લેવાની? આંકડાશાસ્ત્રની મદદ લેવાની, અને સ્પષ્ટતા લાવીને દોરાતું ચિત્ર એટલે આલેખ. તો આ થયો આલેખનો અર્થ. ચલો, બીજો પોઈન્ટ સ્કેલ માપ. સ્કેલ માપની વાત કરીએ. આકૃતિમાં સ્કેલ માપ લેવું કેવું છે? જરૂરી છે. જ્યારે આલેખમાં સ્કેલ માપ લેવું જરૂરી નથી. રાઉન્ડ કરેલા પોઈન્ટ મહત્વના છે, એ જ યાદ રાખવાનું છે. પોઈન્ટ નંબર 3, આવૃત્તિ વિતરણ કેવું? તો આકૃતિમાં આવૃત્તિ કેવી હોય? અસતત. અને આલેખમાં આવૃત્તિ કેવી હોય? સતત.
बराबर छे। पॉइंट नंबर 4 आंकड़ाकीय माहिती। आकृति में आंकड़ाकीय माहिती केवी होय? स्वयं स्पष्ट। आलेख में आंकड़ाकीय माहिती केवी होय? अस्पष्ट। बराबर छे। नेक्स्ट पॉइंट छे उपयोग। आकृति में 1, 2 અને 3 उपयोग याद राखवाना। आलेख में 2 उपयोग याद राखवाना। चलो आकृति अंदर बात करिए। विज्ञापन कंपनीओ आकर्षण ऊभू करवा। एडवर्टाइजिंग कंपनी छे, एडवर्टाइज बनाववा माटे आकृतिनो उपयोग करे। बीजू राज्य माहिती आपवा। राज्य सरकार अथवा तो केंद्र सरकार देश अथवा राज्य माहिती आपवा माटे आकृतिनो उपयोग करे। एना पछी छे सामाजिक संस्थाओ जागरूकता फैलावा माटे। केटलीक सामाजिक संस्थाओ जागरूकता फैलावा माटे पण आकृतिनो उपयोग करे छे। आलेखनी वात करिए। आलेख क्या वपराय भाई? तो संशोधनकारो द्वारा आलेख वपराय। बीजू उच्च शिक्षण में आलेख वपराय। बराबर छे। तो आ प्रश्न पूछी शकाय 2 થી 3 गुणनी अंदर। कदाच आकृति विषे पूछाय तो तमारे आ मुद्दाओ लखवाना थाय अने आलेख विषे पूछाय तो तमारे आ मुद्दाओ लखवाना थाय। बराबर ए रीते पण पूछी शकाय। चलो नेक्स्ट क्वेश्चन जोईशुं। चलो आपणो आगळनो प्रश्न छे 3 गुणनो प्रश्न छे जेनुं नाम छे आकृतिओ तथा आलेखनुं महत्व। बोर्डनी परीक्षानी अंदर विभाग ड मां केटला गुणनी अंदर पूछी शकाय? 3 गुणनी अंदर पूछी शकाय। बराबर छे। चलो हवे जोईए। एनी अंदर 6 मुद्दा छे। केटला मुद्दा छे? 6 मुद्दा। एटले एम कही शकाय के 2 मुद्दा जो लखीए ने तो आपणो 1 मार्क्स पाक्को थई जाय। बराबर। पहलो मुद्दो जोईए। अर्थशास्त्रनो अभ्यास आकृति द्वारा सरल बने। जो 2 रीते अलग अलग पाड़ी दीधुं छे। आकृति द्वारा केवो बने? सरल। अने आलेख द्वारा केवो बने? स्पष्ट बने। मुद्दा नंबर 1 अर्थशास्त्रनो अभ्यास आकृति द्वारा सरल अने आलेख द्वारा स्पष्ट बने। मुद्दा नंबर 2 जुदा जुदा वर्षोना वलण एक ज आकृति के आलेख में। दाखला तरीके जुदा जुदा वर्षनी गरीबी बतावी होय 2001, 2002, 2003, 2004, 2005 तो ए माहिती एक ज आकृति के आलेख में दर्शावी शकाय। बराबर छे। मुद्दा नंबर 3 विविध क्षेत्रों में थता फेरफारो सहेलाईथी समझी शकाय। महत्वनी वात छे फेरफारो ने सहेलाईथी समझी शकाय। हवे अहींया उदाहरण लईए बेरोजगारीनुं। बराबर। तो 2001 में केटली बेरोजगारी हती? 2002 में, 3 में, 4 में। बराबर। तो ए फेरफारो ने आपणे सहेलाईथी समझी शकीए। बराबर छे। जुदा जुदा क्षेत्रोनी वात करीए तो कृषि क्षेत्र, उद्योग क्षेत्र, सेवा क्षेत्र बधानी अंदरथी मळेली आवक केवी छे? बराबर। तो ए फेरफारो ने सहेलाईथी समझी शकाय। आगळ वर्गो। जुदा जुदा वर्गोनी वात करीए। बराबर। धनिक वर्ग, मध्यम वर्ग अने गरीब वर्ग। तो जुदा जुदा वर्गो, जुदा जुदा प्रदेशों। बराबर। प्रदेशों में 3 राज्य लईए गुजरात, राजस्थान, महाराष्ट्र के पछी जुदा जुदा क्षेत्रों। हमणां ज आपणे क्षेत्रों लीधा। बराबर। कृषि क्षेत्र, उद्योग क्षेत्र, सेवा क्षेत्र के समयगाळो। जुदा जुदा समयगाळा, जुदा जुदा वर्षो बधानी माहितीनी सरखामणी करी शकाय। बराबर। दरेकनी सरखामणी करी शकाय आकृति अने आलेख में ड्रॉ करीने। चलो नेक्स्ट पॉइंट अघरी बाबतो समझवा समझाववा। केवी बाबतो? अघरी बाबतो समझवा समझाववा लखनार वाचनारनो समय बचे अने साथे साथे शक्ति बचे।
कोईपण प्रकारनी आंकड़ाकीय माहितीने आकृति के आलेखमां दर्शावी दीधी एटले कोईने लखवुं पण ना पड़े अने वांचनारने पण समय बगाड़वो न पड़े, बंनेने शक्ति पण बगाड़वी न पड़े। बराबर, आकृति अने आलेखथी आ प्रकारना फायदा थाय। चलो आगळ, अघरा सिद्धांतो समजवामां सरळ बने। धोरण 11 ની અંદર માંગ અને પુરવઠો આવતું હતું। બરાબર, તો માંગ અને પુરવઠાના વિસ્તરણ સંકોચનનો જે ખ્યાલ હતો થોડોક અઘરો પડે સમજવામાં। બરાબર, પણ આપણે એને આકૃતિ કે આલેખમાં ફેરવી દઈએ એટલે સમજવામાં કેવો પડે? સરળ પડે। બરાબર, તો કુલ કેટલા મુદ્દા થયા? 6 મુદ્દા। आकृति ने आलेखना महत्वनी अंदर आ 6 मुद्दा तमे लखी दो एटले केटला मार्क मळी जाय? 3 मार्क मळी जाय। बराबर, नेक्स्ट पेज पर जईशुं। नेक्स्ट पेज पर आपणो क्वेश्चन छे आकृति अने आलेख दौरती वखते ध्यानमां राखवानी बाबतो। आनी अंदर पण 6 पॉइंट छे। आकृति ने आलेख दौरती वखते आपणे कई कई बाबतोनुं ध्यान राखीशुं ते पण एक प्रकारनो प्रश्न छे। विभाग ड नी अंदर 3 गुणनी अंदर पूछाई शके। केटला गुणनी अंदर पूछाई शके? 3 गुणनी अंदर। बराबर, 6 मुद्दा छे। पहेलो मुद्दो जोईए, पसंदगी अने रजूआत। केवी पसंदगी करवानी, केवी रजूआत करवानी? चित्रने वधु आकर्षक अने असरकारक बनाववुं होय तो तमारे आकृति अने आलेखना प्रकारनी पसंदगी करवी पड़े। शेनी पसंदगी करवी पड़े? प्रकारनी। बराबर, केटलीक आंकड़ाकीय माहिती छे ने विभाजित स्तंभाकृतिमां पण दोरी शकाय अने वृत्तांश आकृतिमां दोरी शकाय। तो आपणे पसंद करवुं पड़े के विभाजित स्तंभाकृतिमां दोरवुं के पछी वृत्तांश आकृतिमां दोरवुं। बराबर छे। आ हतो आपणो मुद्दा नंबर 1, पसंदगी अने रजूआत। बीजो मुद्दो, रजूआत। हवे आकृति के आलेख में रजूआत केवी होवी जोईए? रजूआत होवी जोईए स्पष्ट, रजूआत होवी जोईए स्वच्छ। आकृति आलेख दोरे त्यारे त्यां गंदकी न कराय। बराबर, अलग रंग के शेड नो उपयोग करी शकाय। आकृतिनी अंदर जुदा जुदा स्तंभ ने दर्शाववा माटे जुदा जुदा रंग वापरी शकाय। एक ज वर्तुळना भाग पाडीने जुदा जुदा शेड करी शकाय। बराबर, चलो मुद्दा नंबर 2, क्लियर रजूआत। मुद्दा नंबर 3, चौक्कस स्केल माप। चित्र योग्य कदना बने। आकृति के आलेख दौरती वखते चौक्कस स्केल माप लेवुं जोईए। केम स्केल माप लेवानुं? स्केल माप एटला माटे लेवानुं कारण के चित्र केवा बने? योग्य कदना बने। बराबर छे। नेक्स्ट पॉइंट, विगतो। चलो विगतोनी अंदर जोईए, बंने धरी परनी विगतो स्पष्ट दर्शाववी। आकृति अने आलेखनी अंदर 2 प्रकारनी धरी होय। जो आडी धरी होय अने ऊभी धरी होय। बराबर, आडी धरी एटले कयो अक्ष? एक्स अक्ष। एक्स अक्ष एटले एनी उपर स्वतंत्र चल दर्शाववामां आवे अने ऊभी धरी एटले वाय अक्ष जेनी उपर परतंत्र चल दर्शाववामां आवे। बराबर छे। चलो 5 नंबरनो मुद्दो, आंकड़ाकीय माहितीनो स्त्रोत। आंकड़ाकीय माहितीनो स्त्रोत एटले शुं? स्त्रोत एटले जे जग्याएथी आपणने आंकड़ाकीय माहिती मળી છે તે જગ્યા, તે સંસ્થાનું નામ। बराबर, दाखला तरीके उदाहरणमां छे सेन्सस ऑफ इंडिया 2014। कोईक आंकड़ाकीय माहिती छे जे क्यांथी मળી છે? सेन्सस ऑफ इंडिया 2014 तरफथी। तो आवो स्त्रोत लखवानो आंकड़ाकीय माहितीनी नीचे। बराबर, शा माटे लखवानो? कारण के जोनारनी विश्वसनीयता वधे। बराबर छे। मुद्दा नंबर 6, आंकड़ाकीय माहिती गणवानी रीत दर्शाववी। वृत्तांश आकृति ज्यारे आपणे दौरता होय त्यारे वृत्तांश गणवो पड़े। तो केटलीक आकृति के आलेख दौरती वखते आंकड़ाकीय माहितीनी गणतरी करवी पड़े। तो ये गणतरी दर्शाववी पड़े। दाखला तरीके वृत्तांशनी गणतरी। बराबर,
પ્રશ્ન આપણો હતો આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો 3 ગુણની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે આકૃતિના પ્રકારો. માત્ર 2 ગુણનો પ્રશ્ન છે, વિભાગ સી ની અંદર પૂછાઈ શકે. બરાબર. તો સૌથી પહેલા આપણી પાસે જુદી જુદી આકૃતિઓ છે, જોઈએ. ચલો પહેલી આકૃતિ, આકૃતિનું નામ છે ચિત્રાકૃતિ, જેને અંગ્રેજીમાં કહેવાય પિક્ટોગ્રામ. બરાબર. ચિત્રાકૃતિમાં શું હોય, એના નામ પ્રમાણે ચિત્રાકૃતિની અંદર ચિત્ર જ હોય. બરાબર. અહીંયા શેનું ચિત્ર છે? કપકેક્સનું. પહેલો પ્રકાર. બીજા પ્રકારની વાત કરીએ. બીજો પ્રકાર આપણી પાસે છે છૂટા છવાયા બિંદુ અથવા વિકિરણ દર્શાવતી આકૃતિ, જેને અંગ્રેજીમાં કહેવાય સ્કેટર ડાયાગ્રામ. બરાબર છે. જુઓ છૂટા છવાયા બિંદુઓ તમને દેખાય છે. બરાબર. તો આ થયો બીજો પ્રકાર. તેના પછી નેક્સ્ટ આપણી પાસે છે સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ, જેને અંગ્રેજીમાં કહેવાય લાઇન ડાયાગ્રામ. બરાબર. સમય આધારિત. જો અહીંયા આધાર કોણ છે? સમય. સ્વતંત્ર ચલને આધાર પણ કહેવાય. આધાર કોણ છે? સમય. એટલે સમય આધારિત કેવી આકૃતિ છે? રેખાકૃતિ. અથવા અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ, એટલે કે અહીંયા સમયની જગ્યાએ બીજું કંઈ પણ લખી શકાય. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. વર્તુળ આકૃતિ. સિમ્પલ. વર્તુળની અંદર માહિતી, આંકડાકીય માહિતી દર્શાવવામાં આવે તો તેવી આકૃતિને કહેવાય વર્તુળ આકૃતિ. અંગ્રેજીમાં કહેવાય સર્કલ ડાયાગ્રામ. બરાબર. જુદા જુદા પર્સન્ટેજની અંદર માહિતી દર્શાવેલી છે. ક્લિયર? આ હતો ચોથો પ્રકાર. ચલો નેક્સ્ટ જોઈએ. પાંચમો પ્રકાર. પાંચમો પ્રકાર આપણી પાસે છે સ્તંભ આકૃતિ, જેને અંગ્રેજીમાં કહેવાય બાર ડાયાગ્રામ. જુદા જુદા સ્તંભો એક્સ અક્ષ ઉપર દર્શાવેલ હોય. બરાબર. તો તેને શું કહેવાય? બાર ડાયાગ્રામ. ગુજરાતીમાં સ્તંભ આકૃતિ. ચલો લાસ્ટ પોઈન્ટ. વૃત્તાંશ આકૃતિ. આકૃતિનો છેલ્લો પ્રકાર વૃત્તાંશ આકૃતિ, પાય ડાયાગ્રામ અંગ્રેજીમાં કહેવાય. બરાબર. વર્તુળ આકૃતિની જેમ આ આકૃતિ દોરવામાં આવે, જેની અંદર વૃત્તાંશની ગણતરી કરવામાં આવે. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હવે આપણે જોવાનું છે સમય આધારિત રેખાકૃતિ. સમજવાની છે. 5 ગુણની અંદર પૂછાઈ શકે, ગ્રાફ તરીકે, આલેખ તરીકે બોર્ડની પરીક્ષામાં. બરાબર. સૌથી પહેલા જોઈએ અર્થ. સામાન્ય રીતે રેખાકૃતિ 2 ચલ વચ્ચેના સંબંધની રેખા તેનો ઢાળ દર્શાવે છે. ફરીવાર. સામાન્ય રીતે રેખા આકૃતિ 2 ચલ વચ્ચેના સંબંધની રેખા તેનો ઢાળ દર્શાવે છે. દાખલા તરીકે માંગ રેખા, પુરવઠા રેખા. રેખાકૃતિમાં આપણે જોયું 2 ચલ હોય, એક સ્વતંત્ર ચલ, એક પરતંત્ર ચલ, જેના દ્વારા રેખાકૃતિ બને. બરાબર. અને એ શું બતાવે? ઢાળ દર્શાવે. ધોરણ 11 ની અંદર આપણે જોઈ માંગ રેખા અને પુરવઠા રેખા. બરાબર. એ પણ એક પ્રકારની રેખાકૃતિ જ છે. બરાબર. મુદ્દા નંબર 2. આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ ક્યાં હોય ભાઈ? એક્સ ધરી પર. અને પરતંત્ર ચલ ક્યાં હોય? વાય ધરી પર. બરાબર છે. આગળનો પોઈન્ટ ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે વિવિધ વર્ષોમાં વસ્તી, ફુગાવો, સાક્ષરતા. જુદા જુદા વર્ષની માહિતી આપેલી હોય. શેની શેની? વસ્તીની, ફુગાવાની, સાક્ષરતાની. બરાબર. તો એને સમય આધારિત રેખાકૃતિ કહેવાય. આપણી પાસે એક ઉદાહરણ છે.
बराबर। एक बाजू आपेलो छे समयगाळो अने बीजी बाजू आपेली छे वस्तीनो दर, बराबर। जुदा जुदा वर्षोनी माहिती छे। जो 1951 61 61 71 71 81 81 91 91 2001 2001 2011 तेनी सामे वस्ती वृद्धिनो दर आपेलो छे 21.64%, 24.80%, 24.66%, 23.87%, 21.54%, 17.64%। હવે આ જ માહિતીને આપણે દર્શાવવાની છે ગ્રાફ પેપર ઉપર, બરાબર। આ જ માહિતીને આપણે આકૃતિમાં દર્શાવવાની છે। કઈ આકૃતિમાં? સમય આધારિત રેખાકૃતિ। આપણી પાસે સમય છે જેને આધાર લઈશું, સ્વતંત્ર ચલ તરીકે લઈશું, આડી ધરી પર લઈશું, બરાબર। બીજી બાજુ છે વસ્તી વૃદ્ધિનો દર, બરાબર। ઊભી ધરી પર પરતંત્ર ચલ તરીકે લઈશું, બરાબર છે। અને એના આધારે આપણે દોરવાની છે સમય આધારિત રેખાકૃતિ। જોઈએ, ચલો 1951-61 ની અંદર વસ્તી વૃદ્ધિનો દર કેટલો હતો? આપણે જોયો 1951-61 ની અંદર વસ્તી વૃદ્ધિનો દર હતો 21.64%, બરાબર। તો અહીં આપણે જોયું 51-61 ની અંદર 21.64% ઉપર આપણે પોઈન્ટ કરવાનો, બરાબર। તેવી જ રીતે 1961-71 ની જે માહિતી હોય ત્યાં પોઈન્ટ કરવાનો। તેવી જ રીતે 71-81 ની માહિતી હોય ત્યાં પોઈન્ટ કરવાનો। તેવી જ રીતે 81-91 ની માહિતી હોય ત્યાં પોઈન્ટ કરવાનો। તેવી જ રીતે 91-2001 ની માહિતી પર પોઈન્ટ કરીશું। 2001 અને 2011 ની માહિતી પર પોઈન્ટ કરીશું। અને દરેક પોઈન્ટને જોડતા જે રેખાકૃતિ મળે આપણને તેને કહેવાય સમય આધારિત રેખાકૃતિ। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, થેન્ક્સ અ લોટ।